ભગત બીજ પલટે નહીં, ભલે ને જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ગરંગ અવતરે, ઈ તો આખીર સંતના સંત. સંત છે ઈ તો ગમે ઈ ઘરે ઉતરે, એને જાતિ પાતિનો ભેદભાવ ન હોય. એટલે તો ગંગા સતી માએ એમ કીધું છે કે જાતિને પાતી નહીં હરિના દેશમાં. ઈ બધું અહીંયા મૂકીને ત્યાં જવું પડે. જાતિ પાતિનો સંતોને કોઈ ભેદભાવ હોય નહીં, એ તો ગમે જ્ઞાતિમાં અવતરે. એટલે જ આપણે જે વાત કરવી છે એ ભગત ગોરા કુંભારની વાત કરવી છે કે એની કેવી અદ્ભુત ભક્તિ હશે કે પોતાનો દીકરો પોતાના પગમાં આવીને કચરાઈ જાય છતાંય એને ખબર ન હોય, પોતાના દીકરાનું મૃત્યુ થઈ જાય, એના લોચા નીકળી જાય છતાં એને ખબર ન હોય, એટલી પ્રભુની ભક્તિમાં લીન થઈ જવું પડે. અને ઈશ્વરને ત્યાં ધક્કા ખાવા પડે, બબ્બે વખતો ઈશ્વરને ધક્કા ખાવા પડે કે હવે જવું પડશે. એટલે એવા પરમ ભક્ત એટલે ગોરા કુંભાર. અને ભગત ગોરા કુંભારની આપણે જ્યારે વાત કરવી હોય ત્યારે એ મહારાષ્ટ્રનું માંડલનું જે પંઢરપુર છે, એ પંઢરપુરમાં એ કુંભારમાં એમ કહેવાય છે કે કુંભાર જ્ઞાતિમાં બે પતિ પત્ની ભક્તિ કરે, ભક્તિમય જીવન જીવે, સાધુ સંતોને ખવડાવે, કીડિયારું પૂરે, ભૂખ્યા તરસ્યા પ્રાણીઓને પાણી પાય, ખવડાવે. અને ભક્તિ કરતા કરતા પોતાનું જે માટી કામનો જે ધંધો છે, માટલા બનાવવાનો, માટલા બનાવે, તાવડી બનાવે, એવું માટીનું કામ કરે અને ભક્તિમય જીવન જીવતા જાય. પણ કાયમને માટે પોતાને એક ખોટ છે કે કોઈ સંતાન નથી. લગ્ન પછી સમય ઘણો વયો ગયો, સંતાન છે નહીં. પછી તો હાજ હવાર જે પ્રભુનો અખંડ દીવો બળતો હોય, એ દીવાની સામે એમ કહેવાય છે કે આ બાઈ છે એ આહુડા પાડે. અને પંઢરપુરમાં જે વિઠ્ઠલનાથજી છે, વિઠ્ઠોબા, એના મંદિરે જઈ અને એમ કહેવાય છે કે કાયમને માટે પ્રાર્થના કરે કે હે બાપ, હે અખિલ બ્રહ્માંડના માલિક, એક દીકરાની જરૂર છે, અમારે સંતાન નથી. આ હવાશેર માટેની જે ખોટ છે એ પૂરી પાડી દે ને બાપ. કારણ કે ભગત હોય એ તો આવું જ બોલે ને, એ મીઠી મીઠી ભાષામાં ઈશ્વરને પાછી ઠપકો પણ દેતી જાય એ જનેતાઓ કે બાપ, અમારે કાંઈ આ દીકરાઓની લાલચ નથી કે અમે અમારા દીકરા પાસે કામ કરાવી લઈએ ને અમારી સેવા કરાવી લઈએ. પણ મારો પતિ આ કુંભારના બાપ દાદાની ભક્તિ અને એના રક્તગત સંસ્કાર જે છે એ વર્ષોથી એમ કહેવાય છે કે એની પેઢીઓથી આ જે ઘર છે ને, અમે જે ઘરે રહી છીએ ને, એ ઘરે એની પેઢીઓથી, એના બાપ દાદાની પેઢીઓથી ભક્તિ હાલી આવે છે. અને દરેક વ્યક્તિ છે એ ભક્તિ કરે છે. અને આ ઘરમાં કાયમને માટે હે ઈશ્વર, હે વિઠ્ઠલનાથ બાપ, તારું નામ કાયમ ગુંજે છે. પણ અમારા વૈયા ગયા પછી અમારી પાછળ આ ઘર છે એ ખંડેર થઈ જાય અને આ ઘરમાં ભક્તિ કરવા વાળું કોઈ નહીં હોય. તારું નામ છે આ ઘરમાંથી ગુંજતું બંધ થઈ જાય. પણ ઈશ્વરની એવી કંઈક કૃપા થઈ હશે, સમય જાતો ગયો અને 9 મહિને દૂધના ફીણ જેવો ઉજળો દીકરાનો જન્મ થયો. ભાઈઓ, દીકરાનો જન્મ થયો, પણ એટલો બધો રૂપાળો, કારણ કે આ તો સાક્ષાત ઈશ્વરે આપ્યો છે ભાઈ. એના રૂપમાં શું ઘટે? કૃષ્ણ તો કાળા હતા, પણ આજ અહીંયા જન્મ એવો રૂપાળા દીકરાનો થયો છે કે એકદમ ગોરો વાન. એટલે એનું નામ ગોરો રાખ્યું. અને ઈ જ આપણા ભગત ગોરા કુંભાર. પોતાના બાપના રક્તગત સંસ્કાર છે અને ઈ ધીમે ધીમે મોટો થતો જાય છે. ગોરો ઈ મોટો તો થાય છે, પણ સાથે સાથે બાપના જે સંસ્કાર છે, હાથમાં કરતાલ વગાડવી, સાધુ સંતોને જમાડવા, એની સેવા કરવી, માટલા બનાવવાના હોય ને, તો એ માટલા બનાવવાનું જ્યારે કામ પૂરું થાય ને ત્યારે આ ગોરો છે ને પોતે ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવવાની કોશિશ કરે.
એમ કરતા કરતા ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ બનાવી નાખે અને પોતાનો બાપ છે એ વિચાર કરે કે આ તો એવી અદ્ભુત ભક્તિ છે આની, અને ભક્તિ કરવાની ના પણ ન કે. એમ કરતા કરતા યુવાન અવસ્થા થઈ ગોરાની. એ વખતે ગોરાના લગ્ન કરાવવાની વાત જ્યારે આવી ત્યારે ગોરો કુંભાર એમ કહે છે કે મારે લગ્ન નથી કરવા, મને સંસારમાં રસ નથી, મારે ભક્તિ કરવી છે. અને એ વખતે પોતાના મા બાપ છે એમ કહે છે કે ભક્તિ તો અમે કરી છે, પણ ગૃહાશ્રમમાં રહી અને ભક્તિ કરી શકાય. અમે ઈશ્વર પાસે તને માંગ્યો એટલે તું મળ્યો અને અમારી પેઢી આગળ વધી, એટલે આ ઘરમાં પ્રભુનું ભજન છે ને, પ્રભુનું નામ છે એ કાયમ ગુંજતું રહે. અમારા ગયા પછી તે લગ્ન કર્યા હશે તો તારે ઘરે સંતાન થશે, ઈ પણ ભગત થશે, અને ઈ પણ પછી તારા ગયા પછી ઈ આ ઘરમાં આપણી ઉજળી પરંપરામાં ઈ પ્રભુનું નામ ગુંજવતો હશે, એટલે તારે લગ્ન કરવા જોઈએ. અને ગોરા કુંભાર છે એ હા પાડે છે. અને પછી ગોરા કુંભારના લગ્ન થયા. સમય જતા એક પછી એક માતા પિતા છે એનું અવસાન થાય છે. અવસાન થયા પછી ગોરો કુંભાર અને પોતાના પત્ની, અને પત્ની પણ એવી ભાઈ આવી છે, સુંદર તો છે જ, પણ પોતાનું હૃદય પણ એટલું સુંદર છે કે પોતાના પતિ ગોરા કુંભારની ભક્તિમાં એટલી મદદ કરાવે અને પોતે પણ એટલી ભક્તિ કરે, સાધુ સંતોને જમાડે. એમ કરતા કરતા પોતે માટીકામ કરે, માટલા બનાવે, ટાઈમ મળે ત્યારે પ્રભુ ભજન કરે. પણ ગોરો કુંભાર તો એટલો ભક્તિમાં લીન થઈ જાય કે ઈ પોતે ગારો ખૂંદતો હોય તો એ બંને હાથમાં કડતાલું હોય ભાઈઓ. માત્ર ને માત્ર કામ કરતા કરતા એ કરતા લે પ્રભુનું કીર્તન ગાતો હોય. એમ કરતા કરતા સમય ગયો અને ગોરા કુંભારના પત્ની એમને પેટમાં ગર્ભ રહે છે. એટલે ગોરા કુંભારે કીધું કે તમે પિયર જાઓ, અહીંયા હું તમને એટલો બધા સાચવી નહીં શકું કે જે તમારા મા બાપ સાચવી શકશે, કારણ કે મારા મા બાપ તો સ્વર્ગે સિધાવી ગયા છે. હું તમારી એટલી બધી સેવા નહીં કરી શકું, તમારા પેટમાં સંતાન છે, એટલે હું તમને તમારા પિયર મૂકી જાઉં. તમારા મા બાપ છે એ તમારી ખૂબ સરસ સેવા કરશે અને આપણું બાળક ખૂબ રૂપાળું આવશે. એટલે ગોરા કુંભાર છે એ પોતાના સાસરિયામાં પોતાના પત્નીને મૂકવા જાય છે. અને પછી તો 9 મહિને એમ કહેવાય છે કે ગોરા કુંભારને ઘેરે ઈ ઉજળો દીકરો આવ્યો ભાઈઓ, દૂધના ફીણ જેવો દીકરો થયો. અને પછી ગોરા કુંભારને સમાચાર મોકલાવ્યા. અને એ વખતે ગોરા કુંભાર પોતે ગાડું લઈ જાય છે અને પોતાના પત્ની અને પોતાના દીકરાને લઈને હાલ્યા આવે છે. એ વખતે ગાડામાં ગોરો કુંભાર છે ને એ એમ કહે છે કે આ દીકરાનું નામ શું રાખશું આપણે. અને એ વખતે એમના પત્નીએ એટલું કીધું કે આપણે કોઈને પૂછવાનું ન હોય, આપણે કાંઈ વિચારવાનું ન હોય, આ તો ઈશ્વરે આપ્યો છે. એટલે તમે ભગવાન વિઠોબાની વિઠ્ઠલનાથની ભક્તિ કરો છો, એટલે એનું નામ જ આપણે વિઠ્ઠલ રાખી દઈએ. એટલે હાલતા ચાલતા આપણે એને બોલાવીએ ને કે એ વિઠ્ઠલ, તો ઈશ્વરનું નામ લેવાઈ જશે. અને ગોરા કુંભાર આનંદમાં આવી ગયો કે વાહ, તારા વિચારોને હું વારી જાઉં છું. અને પછી એનું નામ ગોરા કુંભારે પોતાના દીકરાનું નામ વિઠ્ઠલ રાખ્યું. અને પછી ધીમે ધીમે વિઠ્ઠલ મોટો થવા લાગ્યો. અને જ્યારે ગોરો કુંભાર છે એ કીર્તન ગાતો હોય ત્યારે ઓલો ઘોડિયામાં હૂતો વિઠ્ઠલ છે ને એ સાક્ષાત ઈશ્વર હોય એમ એના કીર્તનો સાંભળતો હોય ભાઈઓ. એ સમય ગયો અને આ વિઠ્ઠલ છે ગોરા કુંભારનો દીકરો એ ગોઠણિયા ભરે હાલતા શીખ્યો. એવા સમયે એક ઘટના બને છે. શું? એવી ઘટના બની કે આપણું હૃદય કંપી જાય.
બરાબર ગોરો કુંભાર છે એ માટલા બનાવવા માટે જે ગારો બનાવવાનો હોય એ ગારાને બહુ ખૂંદવો પડે, પગ વડે ગારાને એટલો બધો ખૂંદવો પડે, કચરવો પડે કે માટી છે કડક બનાવવી પડે. એ જે માટી કામ કરતા હોય એને ખબર હોય અને અનુભવ હોય. એટલે એ ગોરા કુંભાર છે એ ગારો ખૂંદે છે, હાથમાં બંને કરતાલ છે ને પ્રભુના કીર્તન ગાતા જાય છે. અને એવે વખતે ગોરા કુંભારના પત્ની એમ કહેવાય છે કે પાણી ભરવા માટે જવું છે, એટલે માથે હેલ મૂકી અને નીકળે છે. એ વખતે કહે છે કે સાંભળ્યું કે હા, ગોરા કુંભારને કહે છે એના પત્ની કે આપણો વિઠ્ઠલ છે ને એ ઘોડિયામાં હૂતો છે અને હું જરાક પાણી ભરવા જાઉં છું. અને એ વખતે પાણી ભરવા માટે ગામના પાદરમાં જે કૂવા ગાળેલા હોય, જે વાયુ હોય અથવા તો તળાવ કે કોઈ નદી હોય ત્યાં જવું પડતું. અને આજે તો બહુ સારું છે કે ઘરે ઘરે પાણીના નળ આવે છે, બોરવેલ થાય છે. અને જે તે સમયે એમ કહેવાય છે કે પાણી ભરવા માટે ગામના પાદરમાં ગામથી ઘણે દૂર જવું પડતું. એટલે ગોરા કુંભારના પત્નીએ કીધું કે આપણો વિઠ્ઠલ, આપણો દીકરો છે ને એ ઘોડિયામાં સૂતો છે, એ કદાચ જાગી જાય ને તો હાલીને આડો હવળો ક્યાંય વયો ન જાય, ધ્યાન રાખજો. એટલે ગોરા કુંભાર ભક્તિમાં લીન હતા અને એ લીનમાં એને જવાબ આપી દીધો કે હા બાપા, કાંઈ વાંધો નહીં. પણ એને પૂરું સમજાણું પણ નથી, કારણ કે એટલા પ્રભુ ભક્તિમાં લીન છે ને ગારો ખૂંદે છે. અને એમના પત્ની છે એ ગામના છેડે નદીએ પાણી ભરવા તો નીકળી ગયા. પણ ઘટના એવી બની કે જે વિઠ્ઠલ ઘોડિયામાં સૂતો તો એ જાગી ગયો અને જાગીને ઘોડિયામાંથી નીચે ઉતરી ગયો અને પોતે ગોઠણિયા ભર ચાલવા શીખ્યો હતો. એટલે ચાલતો ચાલતો પોતાના પિતા ગોરા કુંભારની પાસે જે ગારો ખૂંદતો તો એ ગારામાં આવી ગયો. પણ ગારામાં તો આવી ગયો અને ગોરા કુંભારનો પગ પણ પકડ્યો ઊભું થવા માટે. પણ ગોરા કુંભાર પ્રભુની ભક્તિમાં એટલા લીન છે કે આસપાસમાં શું અવાજ આવે છે, શું થાય છે એને કાંઈ ખબર નથી. એને તો માત્ર ને માત્ર હે વિઠ્ઠલ, હે વિઠ્ઠલ, હે કૃષ્ણ, હે પ્રભુ, બસ તું હી ઠાકર, તું હી ઠાકર, તું હી ઠાકર. એ લીન થઈ ગયેલા ગારો ખૂંદતા જાય, બંને હાથમાં કડતાલો વાગતી જાય. અને એ પગથી જે ગારો ખૂંદે છે એમાં એક બે વખત એ દીકરાનો હાથ પણ નીચે આવી ગયો. અને એ વિઠ્ઠલ છે એ એટલી બધી રોવે પણ છે, છતાંય આને અવાજ નથી આવતો, કારણ કે આ તો પ્રભુની ભક્તિમાં એટલો લીન છે. અને એ પછી તો એ ગારામાં એવો છોકરો હલમાણો કે એની માથે એક પછી એક પગ છે એ ખૂંદાવા માંડ્યા. ભાઈ, દીકરો કચરાવા માંડ્યો, દીકરો રડે છે, છતાંય ગોરા કુંભારને ખબર નથી. એક પછી એક પગ છે એ દીકરાની માથે. ભાઈ, આ વિચાર કરજો, આ તો નાનું એવું બાળક, અને એમાં આપણા માથે પગ પડે તો એ બાળકનું થાય શું, વિચાર કરજો. અને નીચે ગારો છે, ગારામાં તો માથું કચરાઈ ગયું, આખું શરીર કચરાઈ ગયું અને લોહીના ટચિયા છૂટવા માંડ્યા. ભાઈ, છતાંય ગોરા કુંભારને ખબર નથી. વિચાર તો કરજો કે એની ભક્તિ કેવી છે. પણ સ્વર્ગમાં બેઠેલો દ્વારિકા વાળો છે ને એ ભગવાન ઠાકર છે એ ધ્રુજવા માંડેલો કે આ હા હા, મારી ભક્તિમાં આ ભગત એટલો બધો લીન થઈ ગયો કે પોતાનો દીકરો નીચે કચરાઈ ગયો છે, છતાંય હજી કચરે છે અને ખબર નથી કે પોતાનો દીકરો એની નીચે આવી ગયો છે. પણ ભગવાન વિચાર કરે છે કરવું શું. અહીંયા તો છોકરો છે ચુંદાઈ ગયો છે, લોહી નીકળી ગયા છે, એને પ્રાણ પંખીડું છે એ નીકળી ગયું હતું દીકરાનું, છતાંય આ તો ખૂંદે જ છે. અને એમાં એમના પત્ની આવ્યા એટલે ઘોડિયામાં જોયું કે ઓહો, વિઠ્ઠલ નથી. એટલે જોયું કે આ ભગત છે એ તો ભક્તિમાં લીન છે. એક બે વખત સાદ પાડ્યો પણ એને સાંભળ્યું નહીં.
ગોરા કુંભારે. એટલે એમ થયું કે કદાચ ઘરની બારો નીકળી ગયો છે. આજુબાજુના પાડોશીને પૂછ્યું કે વિઠ્ઠલને ક્યાંય જોયો તો, વિઠ્ઠલને કઈ જોયો? લોકો કહે છે કે નહીં, હમણાં રડતો તો એ અમને ખબર છે, અને ઘરે જ રડતો તો, પણ બારો નીકળ્યો હોય એવી ખબર નથી. આજુબાજુના માણસો છે ભેગા થઈ ગયા અને કીધું કે કુંભાર ભગત તો ગારો ખૂંદતા હોય એવું લાગે છે ને. તો એને નહીં ખબર હોય કે એને પૂછ્યું પણ કાંઈ એને સાંભળ્યું નહીં, ભક્તિમાં લીન હોય એવું લાગે છે. પછી તો માણસો અહીંયા આવ્યા અને ભગતને ભક્તિમાંથી જગાડ્યા અને કીધું કે તમે વિઠ્ઠલને જોયો છે? વિઠ્ઠલ હમણાં રોતો તો. કે ના બાપા, મને તો કાંઈ ખબર નથી, હું તો ભક્તિમાં લીન છું. હજી એટલી વાત થાય છે કે હું તો ગારો ખૂંદું છું ને ભક્તિ કરતો જાઉં છું. અને ગારાની જ્યારે વાત આવી ત્યારે ગોરા કુંભારના પત્નીની નજર છે એ નીચે ગારામાં ગઈ અને જોયું ને તો દીકરાનો પગ દેખાણો પાય. અને ત્યાં તો જટ જઈ અને ગોરા કુંભારને કે એકદમ પગ હટાવો. અને જોયું ત્યાં પોતાનો દીકરો છે ચૂંદાઈ ગયો તો ભાઈ. અને માણસો છે જોઈ રહ્યું તો આ હા કે પોતાનો દીકરો તમારા પગમાં આવી ગયો અને એને ચૂંદી નાખ્યો, છતાંય તમને ખબર ન રહી. આવી ભક્તિ! અરે આ તારી ગાંડી ભક્તિ કરતા તો એમણા હારા છે. અને પોતાનો દીકરો જે જનેતાએ ખોઈ નાખ્યો હોય, જે જનેતાનો દીકરો ગુજરી ગયો હોય, એ તો એ વેદનાની એમ કહેવાય છે કે એ માને જ ખબર હોય. મોઢે બોલું માં, પછી હાચે નાનપણ હાભરે, અરે મોટપ કેરી બધી મજા હવે કડવી લાગે કવિ કાગ કે. માં ઈ માં છે. આંખમાંથી આહુડાની ધારું થઈ અને પોતાના દીકરાની લાશને હાથમાં લઈ અને પોતાના પતિ ગોરા કુંભારને એટલું કહે છે કે જુઓ તો ખરા, આવી તમારી આંધળી ભક્તિ કે મારા દીકરાને ચેપી નાખ્યો, લોહી કાઢી નાખ્યું, મારા દીકરાને મારી નાખ્યો. તમને વિચાર ન આવ્યો? આવી તમારી ગાંડી ભક્તિ છે, એટલા બધા લીન થઈ ગયા તમે. અને ગામ લોકોએ ધ્રુજવા માંડ્યા કે આ હા તારી આવી ગાંડી ભક્તિ શું કામની છે. અને એ વખતે ગોરા કુંભારની આંખોમાંથી આહુડા પડ્યા અને પ્રભુની સામે, આમ આકાશની સામે મીટ માંડીને એટલું કીધું કે એ ઈશ્વર, એ ઠાકર, તારી ભક્તિનું આ પરિણામ, તે દીધેલો તે પાછો લઈ લીધો. તારી ભક્તિમાં હું એટલો લીન થઈ જાઉં છું, મને કઈ ખબર રહેતી નથી, તો એનું પરિણામ તે આ આપ્યું. પણ લોકો તો છે જતા રહ્યા, પણ જનેતા છે પોતાના દીકરાને, ગારાવાળો છે, ચૂંદાઈ ગયેલો છે, લોહી નીકળી ગયેલા છે, પ્રાણ પંખીડું વયું ગયેલું છે, વિચાર કરે છે કે હવે આ ભગતને કહેવું શું. અને એ વખતે ગોરા કુંભાર એટલું કહે છે કે જેણે દીધો તો ને એણે લઈ લીધો છે. હવે આ જે થઈ ગયું છે એ થઈ ગયું છે, હવે કરવું શું? હજી એટલી વાત થાય છે, એ વખતે આખા બ્રહ્માંડનો અધિપતિ દ્વારકા વાળો ભગવાન વિઠ્ઠલનાથ છે ને, ભગવાન કૃષ્ણ છે ને, એ સાધુનું રૂપ લઈ અને આવ્યા ભાઈઓ, ઉતર્યા નીચે અને ડેલીની બહાર થઈ અને હાથ પાડ્યો કે છે ગોરો કુંભાર, મારે જમવું છે. ભગવાન જોજો, વિચાર કરજો, ઈશ્વર આવ્યો, કારણ કે એ તો ઉપર બેહી નહોતો, એક તો એના આસનમાં એટલો ધ્રુજતો હતો. ભગતને આજ દુઃખ લાગ્યું છે, એના માટે સાક્ષાત ભગવાન છે એ સાધુનું રૂપ લઈ અને આવીને હાકલ કરી કે મારે જમવું છે. અને એ વખતે જે દીકરો ચૂંદાઈ ગયેલો આ બાઈના હાથમાં હતો, એ ભગત ગોરા કુંભારે હાથમાં લઈ લીધો અને એક ટોપલાની અંદર હંતાડી દીધો અને કીધું કે સાધુ આવ્યા છે, પેલા સાધુને આપણે જમાડવા છે. અને એ સાધુને જમાડ્યા પછી જ આ દીકરાની જે ક્રિયા થતી છે એ કરશું. પણ આજ સાધુ આંગણે આવ્યો છે, એને હવે ના ન પડાય. દરવાજો ખોલ્યો અને સાધુ અંદર આવ્યા. અને આ ભાઈ ગોરા કુંભારના પત્ની છે, એને દુઃખ તો ઘણું છે, પણ સાધુને હવે જમાડવા પડશે.
સાધુ આંગણે આવ્યા છે અને જમાડવા પડશે એવું વિચારી અને રસોઈ બનાવી અને સાધુને જ્યારે જમવા બેહાડ્યા એ વખતે સાધુએ કીધું, જોજો સાક્ષાત ઠાકર એ સાધુના રૂપે આવેલો એ ભગવાન એમ કહે છે કે તમારા દીકરાને બોલાવો, તમારા દીકરાને બોલાવો, મારે એની સાથે જમવું છે. કે બાપા દીકરો તો બહાર ક્યાંક રમવા ગયો હશે. અને એ વખતે કીધું કે ગમે ત્યાંથી એને લઈ આવો, મારે એની હારે જ જમવું છે. તમારો દીકરો બહુ રૂડો છે, મને એની હારે બહુ મજા આવે છે. હું તમારી ઘરે ઘણી વાર આવું છું ને તો મને એની હારે મજા આવે છે, એટલે તમે ગમે એમ કરીને એને ગોતી આવો ગામમાં હોય ત્યાંથી. અને એ વખતે આ જનેતા જે છે ને એની આંખમાંથી આહુડું પડી ગયું. ગોરો કુંભાર ન કહી શક્યું, પણ આ જનેતા એમ કહે છે કે સાધુ મહારાજ, મારો દીકરો તો સ્વર્ગે સિધાવી ગયો છે. અને એ વખતે આ તો ભગવાન હતો, એ તો જાણતો હતો કે નહીં, હું જ્યારે આવ્યો ને ત્યારે તમારો દીકરો તમારા હાથમાં હૂતો હતો અને ગોરા કુંભારે હાથમાં લઈ અને ઓલા ટોપલામાં હંતાડી દીધો છે. અને એમાં જો આ ટોપલો હલ્લે છે, એ દીકરો તમારો એમાં જ હૂતો છે, એમાં ઘૂઘવાટા કરે છે, ને તમારે મને મારી સાથે બેસાડવો નથી એમ. અને જ્યારે એ ટોપલાની સામે નજર કરીને જ્યારે હકીકતમાં એ ટોપલો હલતો હતો, કારણ કે ઈશ્વરને બહુ ખોટું લાગી ગયું હતું. કારણ કે ગોરા કુંભારે કીધું ને કે તારી ભક્તિનું આ પરિણામ મળ્યું, અને એ સહન નહોતું થયું ઈશ્વરથી. અને ઈશ્વરને એમ થઈ ગયું હતું કે આજ જો આનો દીકરો આને પાછો ન આપું તો મારી ભક્તિ કરી ન કરી કહેવાય ભલા માણા, કાલ સવારે મને કોઈ માનશે નહીં. એટલે ઈશ્વર છે ને એ સાક્ષાત આવી અને દીકરામાં પ્રાણ પૂરી દીધા અને કીધું કે જો આ પોટલી હલ્લે છે. અને એ ટોપલીની અંદર જઈ અને જોયું ને ત્યાં તો ચૂંદાઈ ગયેલો દીકરો હતો, એ સજીવન થઈ ગયો હતો. અને એમ કહેવાય છે કે એ દીકરો ઘૂઘવાટા કરતો હતો. અને ઝડપથી જઈ અને આ કુંભારની, ગોરા કુંભારની પત્ની આ જનેતા છે એ પોતાના દીકરાને ગળે લગાડી દીધો. અને અહેસાસ થયો કે આ દીકરો ચૂંદાઈ ગયેલો હતો, આ દીકરાની અંદર પ્રાણ નહોતા અને અત્યારે ઘૂઘવાટા કરે છે. તો આ સાધુનો પ્રતાપ છે. અને આ કોઈ સાધુડો ન હોય, આ તો સાક્ષાત ઈશ્વર જ હોય, બાકી બીજું કોઈ ન હોય. એમ કરી અને સાધુના દર્શન કરવા માટે હમણાં દોડીને એના પગમાં પડી જાવ એવો જ્યારે વિચાર કરીને પાછા વળ્યા, એ વખતે એ સાધુ છે એ અદ્રશ્ય થઈ ગયા હતા, ઈશ્વર અદ્રશ્ય થઈ ગયા હતા. અને એ વખતે ગોરા કુંભારની સામે પોતાની પત્ની છે એ હાથ જોડી અને એમ કહે છે કે મને માફ કરો નાથ, તમારી ભક્તિને મેં ગાંડી કીધી, ન કહેવાના વેણ કીધા, પણ આ સાક્ષાત ઈશ્વર આવીને આપણને આપણો દીકરો દઈ ગયો. અને એ વખતે ગોરો કુંભાર પ્રતિજ્ઞા કરે છે કે દેવી, આજ પછી હું સંસારનો ત્યાગ કરું છું, તમારી સાથે તો રહીશ, પણ હું કોઈ સંસારમાં મોહમાયા નહીં રાખું. શું કામ? કે મારા માટે મારા ઈશ્વરને અહીંયા સુધી ધક્કા ખાવા પડે છે, એટલે હવે પછી કોઈ દિવસ હું સંસાર નહીં માંડું. અને પછી ગોરો કુંભાર અને એમના પત્ની એ ભક્તિમય જીવન જીવતા જીવતા એક સમય એવો આવ્યો કે અડધીક રાતનું ટાણું હશે અને ગોરા કુંભારને સપનું આવ્યું. અને સપનામાં પોતાની પત્નીને હાથ અડાડે છે એવું સપનું આવ્યું. અને સપનામાંથી જગાઈ ગયું. અને પછી આખી રાત ઊંઘ ન આવી કે મેં તો સંસાર માંડવાનું ત્યાગી દીધું છે, સંસારને છોડી દીધો છે, છતાંય મને આવું સપનું કેમ આવ્યું કે હું મારી પત્નીને હાથ અડાડું છું. હવાર પડ્યું અને હવાર પડતાની સાથે પોતાનો એક હાથ છે, જે હાથ પોતાની પત્નીને સપનામાં અડાડ્યો હતો, એ હાથ પોતાનો કાપી નાખ્યો. તો વિચાર તો કરજો કે આની ભક્તિ કેવી હશે, કે એનો વચનો કેવા લીધા હશે, એને પ્રતિજ્ઞા કેવી લીધી હશે કે સપનાની અંદર જો પોતાના પત્નીને અડાઈ જાય તો એમ કહેવાય છે કે એ હાથ કાપી નાખે. તો એની ભક્તિ કેવી હશે વિચાર કરજો. હાથ કાપી નાખ્યો ભાઈ. હાથ કપાઈ ગયા પછી તો જે માટલા બનાવવાનું કામ હતું એ તો હળવું પડી ગયું.
ધંધો છે એ થાતો બંધ થઈ ગયો. સાધુને જમાડવા માટે ક્યારેક કંઈક હોય, ક્યારેક ન હોય. એ ભક્તિ કરતા જાય, એક હાથે કડતાલ વગાડતા જાય, ગારો ખૂંદે, અને એક હાથે જેવા માટલા બને એવા બનાવડાવે. અને એ વખતે અખિલ બ્રહ્માંડનો નાથ પાછો હલી ગયો પાયો. બીજી વાર એમ થયું કે હવે જવું પડશે. શું કામ ખબર? કે આ ગોરા કુંભારને હવે તો ખાવાના ક્યારેક ક્યારેક ફાંફા પડે છે. આ એક હાથે માટલા બનાવી નથી શકતો, એ દુખી બહુ થાય છે. અને લક્ષ્મીજીને ત્યાર કર્યા ભાઈ ભગવાન વિષ્ણુએ કે હાલો જટ, અને ગરુડને લઈ, ગરુડનું વાહન ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી છે એ ધરતી ઉપર ઉતર્યા અને કુંભારનું રૂપ લીધું ભાઈ. કુંભાર અને એમ કહેવાય છે કે એના પત્ની તરીકે લક્ષ્મીજીએ રૂપ લીધું અને ગરુડને ગધેડો બનાવ્યો અને આવ્યા ભાઈ ગોરા કુંભારની ઘેરે. અને ગોરા કુંભારને કીધું કે બાપા તમારે એક હાથ છે અને અમારે ઘર બાર છે નહીં, અમે ગરીબ માણસ છીએ, એટલે અમે તમારા માટલા બનાવીએ, મહેનત કરીએ, એમાંથી જે કાંઈ રૂપિયા આવે એ અડધા તમારા ને અડધા અમારા. અને ગોરા કુંભારને એમ લાગ્યું કે વાત બરોબર છે, હું કામ કરી શકું એમ નથી, અને આ લોકોને ઘર બાર નથી, તો હું એને અહીંયા ઘરે રહેવા દઉં, અને જે કાંઈ પૈસા આવે એ મારું ગુજરાન હાલશે અને એનું હાલશે. એવી રીતે તો પછી એમ કહેવાય છે કે ઈશ્વર છે ને ઈ ગોરા કુંભારના માટલા મંડેલો બનાવવા. ઈ ઘણા સમય સુધી લક્ષ્મીજીએ અને ભગવાન વિષ્ણુએ ઈ કુંભારના રૂપે ગોરા કુંભારની ઘેરે માટલા બનાવ્યા અને કામ કર્યું. અને ગરુડ જે હતું એ ગધેડાનું રૂપ લઈને હતું. એ ગધેડાએ એમ કહેવાય છે કે માથે માટલા ઉપાડીને વેચવા માટે જાય, માથે માટી ઉપાડીને આવે. એ સમય જતા જે પંઢરપુરનું ભગવાનનું જે મંદિર છે વિઠ્ઠોનાથનું, એ વિઠ્ઠોબાનું મંદિર, એ ન્યા એક સંત આવ્યા. એ નામદેવ નામના સંતે જ્યારે ભગવાનની મૂર્તિની સામે જોયું ત્યારે ખબર પડી ગઈ કે આ મૂર્તિની અંદર ઈશ્વર નથી. આ મૂર્તિ છે એ નિષ્પ્રાણ છે. આ ઈશ્વર ગયો ક્યાં? અને આંખ વીંચીને પોતાની ભક્તિ દ્વારા જોયું તો ખબર પડી કે ગોરા કુંભારની ઘેરે ઈશ્વર છે એ કુંભારના રૂપે માં લક્ષ્મીજી સાથે પોતાના ગરુડ સાથે ગોરા કુંભારની કામ કરે છે, ગોરા કુંભારની દાળિયું કરે છે. અને એમ કહેવાય છે કે નામદેવ છે ગડગડતી ડોટ મૂકી અને આવ્યા ને ગોરા કુંભારના પગમાં પડી ગયા ભાઈઓ. ગોરા કુંભારના પગમાં પડી ગયા ને એ વખતે ઈશ્વરને ખબર પડી ગઈ હતી કે આ નામદેવ હવે કહી દેવાના છે, એટલે પોતે નીકળી જાય છે. ઈશ્વર છે લક્ષ્મીજી સાથે એમ કહેવાય છે કે અદ્રશ્ય થઈ જાય છે. એ ગોરા કુંભારને ખબર નથી અને રિદ્ધિ સિદ્ધિને મૂકતા જાય છે ભાઈ કે ક્યારે આ ઘરમાં કાંઈ ખૂટે નહીં. એ ઈશ્વર આવ્યા પછી તો થોડું ત્યાં કાંઈ ઘટે ભલામણા. ઈશ્વર તો અદ્રશ્ય થઈ ગયા અને નામદેવ પગમાં પડ્યા એટલે ગોરા કુંભારે તરત ઊભા કર્યા કે હા 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 સાધુ છો તમે, કેમ મારા પગમાં પડો છો? હું તો તમને વંદન કરવા જેવો છું. અને એ વખતે નામદેવ એમ કહે છે કે ગોરા કુંભાર, તારા આ બાપ દાદાના હજારો જન્મના કંઈક પુણ્ય ભેગા થયા છે કે જે માણસો તારી ઘેરે કામ કરે છે ને તારા દાડિયા બનીને, એ સાક્ષાત વિષ્ણુ અને લક્ષ્મીજી છે અને એનો ગધેડો છે એ ગરુડ છે. હે કે હા? અને જોયું તો ભગવાન તો અદ્રશ્ય થઈ ગયા હતા ને એ વખતે ચોધાર આહુડે એમ કહેવાય છે કે ગોરો કુંભાર રડ્યો તો કે બાપ, મારો એક હાથ કપાઈ ગયો, એમાં તું મને મદદ કરવા આવ્યો. આ તારો આભાર તો કહેવાય, પણ તારે અહીંયા સુધી ધક્કા ખાવા પડ્યા છે. પછી તો એમ કહેવાય છે કે ગોરા કુંભારની ઘેરે કોઈ દિવસ રિદ્ધિ સિદ્ધિ ખૂટ્યા નથી. અન્નના ભંડાર ભરેલા રહે, સાધુ સંતો જમે, અને આવો જબરજસ્ત ઇતિહાસ હતો આ ગોરા કુંભારનો. અને આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુનકીધાર, લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી, આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો. અને આપણી બીજી નવી ચેનલ છે એક, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ ચેનલનું નામ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી. એમાં બધી હાસ્ય વાર્તાઓ આવે છે, તો એ ચેનલને પણ